હેલો ફ્રેન્ડ્સ. તો કિચનમાં ઉપયોગી અને ફ્રોઝન કરવાની વસ્તુના આઈડિયા આજે અને હોમ ટિપ્સ તમારી સાથે હું શેર કરીશ. જે તમને બિલકુલ યુઝફુલ થશે અને તમારું ઘરનું કામ બિલકુલ ઇઝી અને આસાન બનીને તૈયાર થશે. તો અહીંયા જો આ મેં 500 ગ્રામ વટાણાના દાણા કાઢી લીધા છે. માર્કેટથી જેવા વટાણા લાવીએ તેવા જ ફોલી અને તેને તૈયાર કરવાના છે. અહીંયા વટાણાને તમારે પાણીમાં ઉકાળ્યા વગર તમે ફ્રોઝન કેવી રીતે કરશો ને તેનો આઈડિયા હું શેર કરું છું. એટલે આ વટાણાને આપણે ધોવાના નથી, તેને આપણે લાવીએ તેવા જ ફોલી અને કોરા કરી લેવાના છે. ત્યાર પછી આ રીતે નાસ્તાના ડબ્બામાં તેને નાખી દેવાના છે. અહીંયા આપણે કોઈ ઉકાળવાના પાણીમાં બોઇલ કરવાની કોઈ જરૂર નથી. એમ જ આપણે કાચા જ આ રીતે નાસ્તાનો ડબ્બો હોય કે પછી તમારી પાસે બીજો કોઈ પણ ડબ્બો, માત્ર તે એર ટાઈટ હોવો જોઈએ. તો તેની અંદર ભરી દેવાના અને તેને ઢાંકી અને ફ્રીઝરમાં રાખી દેવાના છે. 1 વર્ષ માટે તે એકદમ સારા રહે છે. જે મેં ફ્રોઝન કર્યા હતા ગયા વર્ષે, ત્યાર પછી જ આ વર્ષે વિડીયો બનાવી અને તમારી સાથે હું શેર કરું છું. તો જો આ રીતે કમ્પ્લીટ બંધ કરવાનો, જો તે પોલો હશે ને તો દાણા બગડી જશે. ત્યાર પછી જો આ રીતના સાબુના ટુકડા જ્યારે પાતળો થઈ જતો હોય છે ત્યારે આ રીતે સાબુના ટુકડા થઈ જતા હોય છે. તેને આપણે ઘસીએ ને તો તે ઘસાતા નથી અને તૂટી જ જતા હોય છે. ભૂકો થઈ અને વેસ્ટ થઈ જતો હોય છે. તો આપણા ઘરે આ રીતનો જે આપણો જૂનો મોજો હોય ને તેની અંદર આ ટુકડાને નાખી દેવાના છે અને તેને આ રીતે પલાળી દેવાનો, જેથી આપણા આ સાબુ બિલકુલ વેસ્ટ નહીં જાય. નહીતર આપણે તેને બળજબરીથી ઘસવા જઈએ ને તે તૂટી અને નાના નાના ટુકડા થઈ જતા હોય છે. તો અહીંયા જો એક કપડું પણ મેં લઈ લીધું છે, તેની પર તમને ઘસી અને બતાવું છું કે તે એકદમ સરસ રીતે ઘસાય છે, જેથી આપણું સાબુ બિલકુલ વેસ્ટ નહીં જાય. બધો સાબુ એક સરખો જ યુઝ થઈ જશે. તો જો તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે મોજામાં પણ સારી રીતે ફિન થઈ ગયું અને કાપડ પર એક જ જગ્યા પર એટલા માટે ઘસ્યું કે તમને દેખાય વિડીયોમાં કે સરસ રીતે સાબુ ઘસાય છે. એટલે તમે પણ આ યુઝફુલી ટિપ્સને કે આઈડિયાને તમે ફોલો કરી શકો, જેથી આપણું સાબુ બિલકુલ વેસ્ટ ના જાય. અને તે જ સાબુથી તમે જો કપડાં તમારે ના ધોવા હોય તો આ રીતે આપણે તેનાથી વાસણ પણ ઘસી શકીએ છીએ. એકદમ સરસ રીતે વાસણ ઘસાય અને તૈયાર થાય. વાસણ ઘસાઈ જાય છે અને સાબુથી આપણે ઘણીવાર વાસણ ઘસતા હોઈએ ને તો ધોયા પછી તેની અંદર સફેદ ઓગરેટા એટલે કે ડાઘા દેખાતા હોય છે. તો તમે જો આ રીતે મોજાની અંદર સાબુ નાખી અને વાસણ ઘસશો ને તો બિલકુલ આ રીતના ડાઘા નહીં દેખાય અને એકદમ સરસ વાસણ ધોવાઈને પણ તૈયાર થઈ જશે. અને જો તમને મોજાની ચીતરી ચડતી હોય તો તમારે મોજાને પહેલા, આ મોજો ધોયેલો જ છે પણ તમારે એકદમ સરસ રીતે તેને ધોઈ લેવાનો. મોજાની કોઈ પણ ટ્રીક બતાવું હું તમને. એટલે પહેલા એ મોજાને એકદમ સરસ રીતે ગરમ પાણીમાં પાવડર નાખીને ધોયા પછી જ હું તમારી સાથે શેર કરું છું. તો જો વાસણ પણ તમને ધોઈને બતાવ્યા કે તેની ઉપર ડાઘા કે ઓગરેટા દેખાતા નથી. અને ત્યાર પછી વાસણ ઘસાઈ જાય ત્યાર પછી આપણે તેને આ રીતે ધોઈ નાખવાનું. એટલે જે પણ તેની ઉપર એઠું ચોટ્યું હોય, એટલે કે ખાવાના જે દાણા ચોટ્યા હોય ને તે બધા સરસ રીતે ધોવાઈ જાય. ત્યાર પછી આ રીતે તેને નીચવી અને નળ ઉપર રાખી દેવાનું. જો આ રીતે નળ ઉપર રાખી દેવાનું એટલે તે સુકાઈ જાય અને તેમાંથી બિલકુલ સ્મેલ નહીં આવે. અને માર્કેટથી જો આ રીતનું આપણે લસણ લઈને આવતા હોય છે તો તેને સમારવું આપણને ઝંઝટ લાગતી હોય છે. તો તેનો આઈડિયા આ છે કે આ બોટલ લીધો છે. બોટલના જો આ રીતનો હતો તેનો ઢાંકણનો મેં આઈડિયા પહેલા તમારી સાથે શેર કર્યો છે કે અનાજની કોથળી જે હોય આપણે માર્કેટથી લાવતા હોય તેની ઉપર તમે એને ચડાવી દો તો એકદમ ઇઝીલી આપણે તેનાથી કાઢી શકીએ છીએ વસ્તુને. તો અહીંયા જો આ રીતે બોટલને આપણે થોડો કાપી લઈશું. ચપ્પાને ગેસ ઉપર ગરમ કરી અને આ રીતે તેને કટ કરી લેવાનું.
જેનાથી આપણું બિલકુલ ઇઝીલી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર થઈ જશે અને લસણ કાપતી વખતે આપણને હાથમાં તો જો અહીંયા સરસ રીતે બંને ભાગ મેં કાપી લીધા છે અને જે બીજો ભાગ છે ને તેનો પણ આઈડિયા હું તમારી સાથે શેર કરીશ. તો જો આ જે ભાગ આપણે જરૂર છે તેને મેં લઈ લીધો અને તેની અંદર લસણને આપણે સેટ કરી દેવાનું છે. આ રીતે તમે ભાજીને પણ સમારી શકો છો. અહીંયા મેં અંદર હાથ એટલા માટે રાખું છું, જો બતાવું તમને કે અંદર હાથ એટલા માટે રાખ્યો છે કે લસણ ઓછું છે. ભાજીનો બંચ તમારે મોટો હોય તો આ રીતે હાથ પણ રાખવાની જરૂર નહીં પડે. તમે બહારથી જ બોટલને પકડજો એટલે એકદમ સરસ રીતે લસણ કપાશે અને આ રીતે જે અંગૂઠામાં જે નિશાન થઈ જતા હોય છે ને ચપ્પાના તે કાપા નહીં થાય અને એ કાપા થઈ જતા હોય છે અંગૂઠામાં. તેને લીધે આપણને શું થતું હોય, જ્યારે લસણ સમારીએ ને ત્યારે તેની અંદર ચચરતું હોય છે એટલે કે લાઈ બરે છે આપણને. તેવો બિલકુલ પ્રોબ્લેમ નહીં થાય. તેનો આ એકદમ ઇઝી અને વેસ્ટમાંથી બેસ્ટ સોલ્યુશન તમારી સાથે શેર કરું છું. તો જો તમે જોઈ શકો છો કે બિલકુલ ઝીણું લસણ સુધારાય છે એટલે કે સમારાય છે. આ રીતે તમે કોઈ પણ ભાજીને પણ સમારી અને તૈયાર કરી શકો છો. ત્યાર પછી અહીંયા જો આ રીતના મેં લીલા મરચાં લઈ લીધા છે. લીલા મરચાં આપણે બધી વસ્તુમાં જોઈતા જ હોય છે. તો આ રીતે આપણે જ્યારે કટ કરીએ ને ત્યારે ઘણીવાર ચોપિંગ બોર્ડ ના પણ હોય. મારી પાસે પોતા પાસે પણ નહોતું. જ્યારે મેં આ વિડીયો બધા સ્ટાર્ટ કર્યા ત્યારે જ હું ચોપિંગ બોર્ડ લાવી છું. તો આ રીતે આપણે કટ કરતા હોય ને ચોપિંગ બોર્ડ કે હાથથી આ રીતે તો અંગૂઠા ઉપર આ રીતના ચપ્પાના નિશાન થઈ જતા હોય છે એટલે કે વાગી જતા હોય છે, જેને લીધે આપણને બળતરા થતી હોય છે. મરચાં સમારીને ત્યારે પણ તેવું થતું હોય છે. તો તેવું ના થાય તે માટે આપણે ચમચીનો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરું છું. જો ચમચી હોય તો તમારે ચમચી લેવાની, ના હોય તો તમે લાકડાની જે આઈસ્ક્રીમ સાથે સ્ટીક આવતી હોય છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી ચમચીને આ રીતે અંગૂઠામાં રાખી અને રબર ચડાવી દેવાનું અને ત્યાર પછી હું તમને મરચાંને કટ કરીને અહીંયા બતાવું. તો અહીંયા તમને અવાજ આવે અને અહીંયા મેં બિલકુલ વિડીયો કટ નથી કર્યો એટલે હું તમને વચ્ચે થોડું નથી બોલી. તમે આ રીતે ગમે એટલા મરચાં કટ કરશો ને પણ તમારા હાથમાં ચાકુના નિશાન પણ નહીં થાય અને હાથમાં બળતરા પણ નહીં થાય. તો જો બંને કતરણ તમે જોઈ શકો છો કે એક સરખી જ તૈયાર થઈ છે. જે આપણે કાપી હતી ને ચમચીથી કાપી તે બંને. ત્યાર પછી અહીંયા જો આ રીતનો મેં બટાકો લઈ લીધો છે, તેને છોલી અને તૈયાર કરી દીધો છે અને તેની સ્લાઈસ કરી દઈએ. જ્યારે આપણે બટાકાની ચિપ્સનું શાક બનાવવું હોય તો ચિપ્સ જો આ રીતે આપણે હાથથી કાપતા હોઈએ છીએ ને ત્યારે તે એક સરખી નથી કપાતી હોતી અને જ્યારે તે કૂક થાય ને ત્યારે પછી તે આગળ પાછળ કૂક થાય ને એટલે જે વધારે કૂક થયું હોય છે તે તૂટી જતું હોય છે. તો તેવું ના થાય તેના માટે આ આઈડિયા તમે ઉપયોગ કરજો. તો તેની માટે અહીંયા મેં કાંટા ચમચી લઈ લીધી છે. જ્યારે પણ આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવવી હોય કે પછી તમારે બટાકાની ચિપ્સ તળી અને શાક બનાવવું હોય ને તો પણ તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. આ રીતે જો બટાકાની અંદર કાંટા ચમચીને ફસાવી દેવાની છે. ત્યાર પછી આપણે જે કાંટા ચમચીની વચ્ચેના ભાગ જે છે ને ગેપ, તેની અંદર ચપ્પાથી આપણે કટ લગાવી દઈશું. એટલે એકદમ સરસ રીતે એક સરખા જ બધી બટાકાની ચિપ્સના ભાગ એક સરખા તૈયાર થશે, જેથી તેને બાફવામાં કે તળવામાં એકદમ ઇઝીલી રહેશે. બધી એક સાથે એક સરખી કૂક થશે. તો તમે જોઈ શકો છો જો એક સરખા જ બધા ટુકડા તૈયાર થયા છે. હું તમને ફરી પણ તેનો કાપીને બતાવી દઉં છું. તો આ રીતે આપણે તેને રાખી દેવાનું. કાંટા ચમચીને બટાકામાં ફસાવી તો જો તમે જોઈ શકો છો અહીંયા આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવવી હોય ને તો મશીનના તમારી પાસે તેનું
કાપવાનું ના હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો. ત્યાર પછી આ જે નીચેનો બોટલનો નીચેનો ભાગ રહ્યો હતો ને તેનો પણ એકદમ યુઝફુલી ઉપયોગ તમારી સાથે હું શેર કરું છું. તો અહીંયા એક મેં સળી લઈ લીધી છે સ્ટીલની કે લોખંડની, તમારી પાસે જે હોય તે, અને તેને ગેસ ઉપર ગરમ કરી દેવાની અને બોટલને પાછળના ભાગમાં આ રીતે આપણે કાના કરી લેવાના છે. થોડા થોડા અંતરે કાના કરી અને તૈયાર કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બોટલમાં મેં આ રીતે નીચેના ભાગમાં કાના કરી અને તેને તૈયાર કરી દીધું છે. અને એક સાઈડ ઉપર મોટો હોલ કર્યો છે, જેથી તમારે જો તેને લટકાવવું હોય ને તો આ રીતે તમે તેને બાંધી પણ શકો છો. તો અહીંયા જો મારા બેઝિંગમાં એટલી સાઈડ ઉપર જગ્યા નથી, તો હું તેને આ તો તમને ડેમો માટે બતાવ્યું કે તમે આ રીતે તેને લટકાવી પણ શકો છો, અને સાઈડમાં જગ્યા હોય તો ત્યાં તમે તેને રાખી પણ શકો છો. તો અહીંયા હું ડાયરેક્ટ જ તેનો યુઝ કરીશ. તો તમે આ રીતે જો બેઝિંગમાં રાખી દેવાનું, અને ચાના કૂચા તમને રેડીને બતાવું છું. કચરો તમે બિલકુલ કચરો તેની અંદર નહીં જાય. અહીંયા મેં નીચે પણ જાળી છે અને બીજી જાળી રાખી છે, જેથી આપણે આ રીતે તમે કરો તો બિલકુલ કચરો ના જાય અને ગટર પણ જામ ના થાય. તો બધું પાણી નીચે નીકળી ગયું છે અને ઉપર ચાના કૂચા રહી ગયા છે. જો તો છે ને આ પણ બિલકુલ યુઝફુલી આઈડિયા. તો થેન્ક યુ ફોર વોચિંગ.